છેલ્લા ઘણા સમયથી આમ તો રાજ્યની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે। બગદાણાની બબાલમાં બગદાણાના સેવકને સરપંચ પરિવારમાંથી આવતા નવનીતભાઈ ઉપર હુમલો થાય છે। હુમલાના એ આરોપો પ્રતિ આરોપો પ્રખ્યાત લોક સાહિત્યકાર એ માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે અને ત્યારબાદ ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર આ ઘટનાના પડે છે। ગાંધીનગર સુધી આ ઘટનાની અંદર કોળી સમાજના આગેવાનો પહોંચે છે, મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપે છે અને ત્યારબાદ એસઆઈટીની રચના થાય છે અને એસઆઈટીની રચના બાદ અત્યારે તપાસ ચાલી રહી છે। પરંતુ આ બધા વચ્ચે ઘણા લોકોના નામની ચર્ચામાં આવી છે। પછી મોરારી બાપુ હોય કે અન્ય કોઈ લોકો હોય, હવે તળાજાના ધારાસભ્ય એ ગૌતમ ચૌહાણને લઈને પણ અગાઉ એ નામની ચર્ચા ઘટના સાથે ઉલ્લેખ થયો હતો કે તે સમાધાન કરાવશે અથવા સમાધાનને લઈને ગૌતમ ચૌહાણનું નામ આ બગદાણાની બવાલમાં જોડવામાં આવ્યું હતું અને તેને લઈને જ હવે ગૌતમ ચૌહાણે ખુદે આ બાબતે મૌન તોડ્યું છે અને મૌન તોડીને ગૌતમ ચૌહાણે એ જવાબ આપ્યો છે બગદાણાની બબાલ મામલે। શું આપ્યો છે ગૌતમ ચૌહાણે બગદાણાની બબાલ મામલે જવાબ અને કેમ બગદાણાની બબાલમાં અંત નથી આવતો તેની આજે આપણે ચર્ચા કરવી છે। બગદાણાની એ ચકચારિત બબાલ નવનીતભાઈ ઉપર હુમલો થાય, હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડે, કોળી સમાજમાં એક ઉગ્ર આક્રોશ જોવા મળે। પરંતુ આ બધા વચ્ચે અનેક એવા લોકો હતા જેમના સમાધાન કરાવવામાં નામ હોય, પછી મોરારી બાપુ હોય કે અન્ય કોઈ લોકો હોય, એવી ચર્ચા હતી કે આ બગદાણાની બબાલનો અંત જો લાવવો હશે તો પછી કેટલાક લોકો આની મધ્યસ્થ બનીને આનું સમાધાન કરાવી શકે છે, એવી કેટલી વાતો આ બગદાણાના બબાલની અંદર થઈ હતી। અને એમાંનું જ એક નામ એટલે કે મહુવાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ। અગાઉ પણ એ ગૌતમ ચૌહાણનું નામ આમાં સમાધાનને લઈને આક્ષેપો થયા હતા, સમાધાનને લઈને એ ચર્ચાઓ થઈ હતી અને તેને લઈને જ હવે આક્ષેપોના સમાધાનના આક્ષેપો બાદ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે મૌન તોડ્યું અને મૌન તોડીને ગૌતમ ચૌહાણે આ સમગ્ર બગદાણાની બબાલને લઈને એક નિવેદન આપ્યું છે। શું છે નિવેદન અને બગદાણાની બબાલને લઈને ગૌતમ ચૌહાણે શું કહ્યું, આવો પહેલા આપણે એ સાંભળીએ। આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી। તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે। એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે। નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે ખરી? ના, મને તો ના ખબર હોય ને। નવનીતભાઈ કહે છે, એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે હા, કોણ કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે અત્યારે અને સીટ તપાસ કરી રહી છે, જે હશે છે તે સામે આવશે। જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું શું જો કહેવું છે? એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે। એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે, આવું કંઈ છે જ નહીં। અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું। એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો। એટલે ના, નવનીતભાઈની વાત નથી। તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ ક્યાં છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે, એ એમનો વિષય છે। જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી। આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કંઈ હશે એ સામે આવી જશે। ધારાસભ્ય ગૌતમ ચૌહાણે કહ્યું કે એસઆઈટીની ટીમની તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે। મારા પર આરોપ લગાવનાર આપના નેતાઓ હતા, એટલે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનામાં પહેલેથી આમ તો રાજકીય જે નેતાઓ છે તેમની સંડોવણી છે, રાજકીય નેતાઓ પોતાના રોટલા શેકે છે, એવા પણ ચર્ચાઓ લોકમુખે વહેતી થઈ હતી કે બગદાણાની બબાલમાં એ સમાજકારણથી સમગ્ર ઘટના રાજકારણ તરફ ગઈ છે। આવી અનેક ઘટનાઓ વચ્ચે હવે ગૌતમ ચૌહાણે પણ જ્યારે મૌન તોડ્યું ત્યારે એવું કહ્યું કે આપના નેતાઓ એ મારા ઉપર આરોપ જે લોકોએ લગાવ્યો હતો એ આપના જ નેતાઓ હતા। જ્યારે આરોપ લગાવ્યા ત્યારે હું ગાંધીનગર રાજભવનમાં હતો। એસઆઈટીની તપાસમાં જે સત્ય હશે તે સામે આવીને રહેશે ને જે આરોપી હશે, જે અસામાજિક તત્વોએ નવનીતભાઈ ઉપર હુમલો કર્યો છે, તે તમામ આરોપીઓને પૂરતી કાર્યવાહી પણ કરવામાં આવશે, એમને પૂરતી સજા પણ મળશે, એવી વાત અત્યારે ગૌતમ ચૌહાણે કરી છે। પરંતુ કેમ અનેક વખત એ સમાધાનના આક્ષેપો હોય કે પછી અન્ય કોઈ બાબતો હોય, વારંવાર આ બગદાણાની બબાલમાં રાજકીય નેતાઓની સંડોવણી હવે એવું સૂચવી રહી છે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના છે સમાજકારણથી રાજકારણ તરફ ગઈ છે।
કારણ કે એ રાજકીય રોટલા શેકવાવાળા કેટલાય નેતાઓ કેટલાય આગેવાનો આ બગદાણાની બબાલમાં પહોંચ્યા છે. એવી લોકમુખે પણ વાત છે, સમાજના લોકો પણ કેટલાય સ્વીકારી ચૂક્યા છે, સમાજના આગેવાનો પણ સ્વીકારી ચૂક્યા કે જી હા, નવનીતભાઈની આ બગદાણાની બબાલને ઘટનાને લઈને રાજનીતિ ખૂબ તેજ થઈ છે. ને એ જ રાજનીતિ વચ્ચે જ્યારે એ ગૌતમ ચૌહાણ ઉપર આરોપો લગ્યા હતા ત્યારે ગૌતમ ચૌહાણે હવે એ તળાજાના ધારાસભ્ય છે તેઓએ મૌન તોડીને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે મારી ઉપર આક્ષેપ લગાવનાર આપના જ નેતાઓ હતા અને બગદાણાની બબાલમાં જે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે એ એકદમ નિષ્પક્ષ તપાસ છે. જે પણ સજા એ આરોપીઓ હશે એને કડકમાં કડક સજા પણ મળશે એવી વાત પણ અત્યારે કરી દીધી છે. પણ જોવાનું એ રહેશે કે શું હકીકત એ આવનારા સમયની અંદર એસઆઈટીની નિષ્પક્ષ તપાસ બાદ જે પ્રકારના આરોપો એ કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ ખુદ લગાવી રહ્યા છે એ પ્રકારે આરોપીઓને સજા મળશે કે નહીં એ જોવાનું રહેશે. અને કોણ આ સમગ્ર ઘટનાનું મધ્યસ્થ બનીને અંત તરફ લઈ જાય એ પણ જોવાનું છે. તમને ખબર હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો કે બગદાણાની બબાલના અંતના મધ્યસ્થી કોણ બની શકે છે. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાથ. નમસ્કાર.